નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂગોળમાં ધોરણ 11 એમાં આપણે જોઈ રહ્યા હતા પૃથ્વીનો ઉદ્ભવ અને તેની ઉત્ક્રાંતિ. એમાં અત્યાર સુધી જોયા એની વાત કરીએ. જુદા જુદા સૌર પરિવારના ગ્રહો વિશે જોયું હતું. હવે એના પછી આપણે આગળ વધીશું. એમાં પૃથ્વી એ માનવીના નિવાસસ્થાનનો એક ગ્રહ છે. તેના સ્તરની લગભગ જાડાઈ જોઈએ તો 800થી 1000 કિલોમીટરની તેની જાડાઈ છે. પૃથ્વીનો આપણે જમીન પર વસવાટ કરીએ છીએ ત્યાંથી માંડી અને આસપાસના વાતાવરણ બધાને જમીન આખી પૃથ્વીની જે જાડાઈ એ 500થી 1000 કિલોમીટર સુધીની એની સરેરાશ માનવામાં આવે છે. આ ઉપરાંત તે સૂર્યથી લગભગ 15 કરોડ કિલોમીટર દૂર રહેલો છે. શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આવેલો છે. એક પ્રકાશિત ગ્રહ છે. નારંગી જેવો તેનો આકાર ધરાવે છે. સંપૂર્ણ ગોળ નહીં પણ નારંગી જેવો તેનો આકાર ધરાવે છે. તેનો ધ્રુવીય વ્યાસ 12,714 કિલોમીટરનો ધ્રુવીય વ્યાસ છે. વિષુવવૃત્તનો વ્યાસ જોઈએ તો 12,756 કિલોમીટરનો તે વ્યાસ ધરાવે છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા હોય તેને 365.25 દિવસ જેટલો સમય લાગે છે. પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં 23.9 કલાકમાં એક આંટો ફરે છે. તેની ધરી તેની પરિક્રમણ કક્ષા સાથે 66.5 અંશને ખૂણે નમેલી છે. હવે આપણે ત્યાં મુખ્યત્વે વાયુઓની વાત કરીએ વાતાવરણમાં તો નાઇટ્રોજન, ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, ઓઝોન વગેરે વાયુઓ આવેલા છે. પૃથ્વી પરનું જે આપણું વાતાવરણ છે એ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે. ઓઝોન વાયુનું સ્તર સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો છે જે આપણા શરીરને નુકસાન કરે છે, શોષણ કરી અને સજીવ સૃષ્ટિને સાચવી રાખવાનું કામ તે આ વાયુનું આવરણ કરે છે. પૃથ્વીનો એકમાત્ર કુદરતી ગ્રહ ચંદ્ર, જ્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નથી. તેનો વ્યાસ આશરે 3,475 કિલોમીટરનો છે. પૃથ્વીથી તે 3,85,000 કિલોમીટરના અંતરે આવેલો છે. ચંદ્ર પોતાની ધરી ઉપર પૃથ્વીની આસપાસ ફર્યા કરે છે. તેનો ધરી ભ્રમણનો અને પરિક્રમણનો આપણે વાત કરી ગયા. એનો સમય 29.5 દિવસ ચાલે છે. 20 જુલાઈ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ અને એ પ્રથમ ચંદ્રયાત્રી બન્યા હતા. ચંદ્ર પર સૌથી પહેલાં પહોંચવાવાળા વ્યક્તિ એ નીલ આર્મસ્ટ્રોંગ હતા. તેના ખડકો મુખ્યત્વે આગ્નેય પ્રકારના છે. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં આશરે 6 ભાગનું છે. એટલે કે ત્યાં વસ્તુ કેવી પ્રમાણમાં હલકી લાગે. તેના પર મૃત જ્વાળામુખીઓ પણ આવેલા છે. આ થયું આપણે ચંદ્રનું વર્ણન. હવે આપણે ત્યાં બિગ બેંગ અને તેના વિવિધ તબક્કાઓ. 20મી સદીના વૈજ્ઞાનિકોએ પૃથ્વી અને ગ્રહો, બ્રહ્માંડ આ બધાનો ઉદ્ભવ કેવી રીતે થયો એ સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કર્યો. વર્તમાન સમયમાં જોઈએ તો બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધી બિગ બેંગનો સિદ્ધાંત એ સૌથી વધારે આધુનિક ગણવામાં આવે. આપણે અત્યાર સુધી જે જોયા સિદ્ધાંતો એ પ્રાચીન છે અને અત્યારે આધુનિક એ હમણાં જ એના ઉપર એનું સંશોધન કરવામાં આવેલું છે. એમાં એ બિગ બેંગનો સિદ્ધાંત એ બ્રહ્માંડની વિચારધારાને વિસ્તરણ પામતી બ્રહ્માંડને એ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે અને તે સૌથી આધુનિક છે. એટલે કે એમાં એક વિસ્તરણવાદી સિદ્ધાંત છે. બેલ્જિયન વિદ્વાન જ્યોર્જ લેમેત્રીએ આ બિગ બેંગનો સિદ્ધાંત આપેલો છે. 1920માં એડવિન હબ્બલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે અને સમયાંતરે આકાશગંગાઓ અવિરતપણે એકબીજાથી દૂર ખસી રહી છે. એટલે કે અમુક સમયે એ આકાશગંગાઓ એકબીજાથી દૂર ખસી રહી છે.
બિગ બેંગના સિદ્ધાંત અનુસાર જોઈએ તો બ્રહ્માંડના વિસ્તરણ સંદર્ભે વિવિધ તબક્કાઓ સાથે જોડાઈ રહ્યા છે. તો આપણે એના તબક્કા વિશે જોઈએ તો બ્રહ્માંડની રચના જેનાથી થઈ તે પદાર્થોના પ્રારંભે તેના નાના ગોળા સ્વરૂપી હતી. એક સ્થાને તે સ્થિર હતા. આદિ પદાર્થો અત્યંત સૂક્ષ્મ હતા. તેઓનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતી. આ ખૂબ જ નાના ગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં એ આદિ કણો શું થયા? અંતરિક્ષમાં વિખેરાઈ ગયા. બિગ બેંગની ઘટના આજથી લગભગ 13.7 અબજ વર્ષ પહેલાં થઈ હશે. આ પ્રચંડ વિસ્ફોટ પછી શું થયું? એક સેકન્ડ કરતાં અધિક સમયમાં આદિ પદાર્થોના કણો અંતરિક્ષમાં ફેલાઈ ગયા. બ્રહ્માંડમાં વિસ્તરણ પામતા ગયા હશે. બ્રહ્માંડનું વિસ્તરણ થતું ગયું હશે અને આજે પણ ચાલુ જ છે, પરંતુ તેની ગતિ કેવી થઈ ગઈ? ધીમી પડી ગઈ હશે. બિગ બેંગ થતાની સાથે માત્ર 3 જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે. 3 મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે. બિગ બેંગ થયા પછી શું થયું છે? 3 લાખ વર્ષ દરમિયાન તાપમાન 4500 ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું હશે અને આણ્વિક પદાર્થોનું નિર્માણ થયું હશે. આ બિગ બેંગનો સિદ્ધાંતમાં કેટલાક તબક્કાઓ એમાં વર્ણવ્યા. હવે પૃથ્વીની ઉત્પત્તિ વિશેની વાત કરીએ તો ભૂતકાળમાં આપણે આજે જે સ્વરૂપ જોઈએ છીએ એ ભૂતકાળમાં ન હતી. પૃથ્વીનું વર્તમાન સ્વરૂપ તેના ક્રમિક વિકાસના અનુસાર થયેલું છે. યુગો પછી એ પ્રાપ્ત થયું છે. એમાં પૃથ્વી એક અતિશય તૃપ્ત વાયુના ગોળા સ્વરૂપમાં હતો. એ ખૂબ જ ધગધગતા ગોળાના સ્વરૂપમાં. પૃથ્વી પરનું વાતાવરણ જોઈએ તો હાઇડ્રોજન અને હિલિયમના વાયુઓનું બનેલું હતું. પૃથ્વી પર જળ અને જીવજગત પણ સુશોભિત અંદર અત્યંત સુંદર જીવંત ગ્રહ છે. પૃથ્વીના આ રૂપ પરિવર્તનમાં અનેક ઘટનાઓ જવાબદાર છે. જેમ જેમ સમય જતો ગયો તેમ એમાં પણ પરિવર્તન આવતું ગયું. પૃથ્વીની સપાટી પર 71% જેટલા વિસ્તારમાં આપણે પાણી આવેલું છે, એટલે કે જળ આવેલું છે, જેથી એને આપણે જલીય ગ્રહ તરીકે પણ ઓળખીએ છીએ. આજુબાજુ પૃથ્વીની ચારેય બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી પર વિશાળ જળરાશિને આપણે જલાવરણ કહીએ છીએ. વાતાવરણમાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન વાયુઓના જીવસૃષ્ટિને જીવંત રાખવાનું કાર્ય કરે છે. પૃથ્વીનું ઘન આવરણ જે માટીના સ્તરો, ખડકો, તેને મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. મૃદાવરણ એ ભૂકવચ છે. વાતાવરણ, જલાવરણ, મૃદાવરણ આ ત્રણેય આવરણોમાં જુદી જુદી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે અને આ સમગ્ર જીવસૃષ્ટિને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. મૃદાવરણની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ? મૃદાવરણ આશરે 33 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. તે પૃથ્વીની ઘન સપાટીથી ભૂકેન્દ્ર તરફ જઈએ તો 32 મીટરની ઊંડાઈએ 1 સેલ્સિયસ જેટલું તાપમાન વધે. 1 સેલ્સિયસ જેટલું 32 મીટરની ઊંડાઈ જાય, ફરી 1 સેલ્સિયસ જેટલું તાપમાન વધતું જોઈ શકાય. પૃથ્વીની સપાટી નીચેના ભાગમાં જોઈએ તો પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. તેના 2 ભાગ છે, ભૂકવચ અને બીજો છે ભૂરસ, જેને સિયાલ અને સાયમા તરીકે ઓળખીએ છીએ. સિયાલ સ્તર ગ્રેનાઇટ ખડકોનું છે. સાયમા સ્તર એ બેસાલ્ટ ખડકોનું બનેલું છે. મૃદાવરણની નીચે આશરે 2880 કિલોમીટરની ઊંડાઈએ મેન્ટલ કે મિશ્રાવરણ છે. તેને આપણે ભૂરસ તરીકે ઓળખીએ છીએ. મિશ્રાવરણથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર આપણે ભૂગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેને કેન્દ્રીય ધાતુપિંડ તરીકે ઓળખીએ છીએ. સાથે સાથે તેનો વ્યાસ 6020 કિલોમીટરનો રહેલો જ છે. આ સ્તરમાં નિકલ અને લોખંડના ખનિજ દ્રવ્યો જોઈ શકીએ. એટલે કે આપણે ત્યાં લોખંડની વસ્તુ આપણે સરળતાથી મળી રહે છે. એનું કારણ શું કે આપણે ભૂગર્ભમાં નિકલ અને લોખંડનું જેવા ખનિજ દ્રવ્યો સરળતાથી મળી રહે છે.
હવે નિકલ અને લોખંડ એમાં એને આ બંને ખનિજ દ્રવ્યોના કારણે તેને નિફે તરીકે ઓળખવામાં આવે. નિફે એટલે કે નિકલનો Ni અને Fe, નિફે લોખંડનો, ફેરસનો. તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ, આ બધું ધાતુ પિંડને આભારી છે. આ ઉપરાંત જે આપણે ગુરુત્વાકર્ષણ બળ ખીંચાય છે, આ બધા પરિબળોના લીધે. એમાં આપણે ત્યાં જોઈએ તો ભૂગર્ભમાં થતી ભૂસંચાલનની ક્રિયાઓ, આંતરક્રિયાઓના પરિણામે ખંડો, મહાસાગરો, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ફાટખીણો, કિનારાના મેદાનો વગેરે ભૂમિ સ્વરૂપો આપણે ત્યાં રચાયેલા છે. એ પછી છે કે વાતાવરણ અને જલાવરણના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. પ્રથમ અવસ્થાની વાત કરીએ. વાતાવરણ અને જલાવરણનો કેવી રીતે ઉદ્ભવ થયો, આપણે અગાઉ મૃદાવરણ કેવી રીતે તૈયાર થયું, હવે વાતાવરણ અને જલાવરણ કેવી રીતે થયું. પ્રથમ અવસ્થા શું હતી? શરૂઆતમાં થયું હશે હાઇડ્રોજન અને હિલિયમના વાયુઓનું પ્રમાણ વધારે હતું. સૂર્યના સૌર પરિવારને કારણે પૃથ્વી પરના આદિકાલીન વાયુ દૂર થઈ ગયા અને વાતાવરણમાં આ પ્રથમ અવસ્થા શરૂ થઈ. બીજી અવસ્થા શું હતી? દ્વિતીય અવસ્થા. પૃથ્વી ધીમે ધીમે ઠંડી પડવા લાગી. એટલે કે એનાથી શું થયું? અંદરથી વાયુ પાણીની વરાળ સ્વરૂપે બહાર નીકળવા લાગ્યા, જેને વાયુસર્જન તરીકે ઓળખીએ છીએ. અને વાતાવરણમાં પાણીની વરાળ, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, એમોનિયા વગેરે વાયુઓનું પ્રમાણ વિશેષ હતું. જ્વાળામુખીઓના પ્રસ્ફોટનના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ વધતું ગયું. આ થઈ બીજી અવસ્થા. ત્રીજી અવસ્થામાં જોઈએ તો પૃથ્વી ઠંડી પડવાના કારણે શું થયું? ઘનીભવન શક્ય બન્યું, જેથી વૃષ્ટિ એટલે કે વરસાદ થવા માંડ્યો. વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિજળમાં ભરી જવાને કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું. મુશળધાર વરસાદ થવા માંડ્યો. આ રીતે ત્રીજી અવસ્થા એ પ્રાપ્ત કરી. આ વરસાદનું પાણી પૃથ્વી સપાટી પર ઊંડી અને વિશાળ ગળતાઓમાં એકઠું થવા લાગ્યું. સાગરો, મહાસાગરો રચાયા. 50 કરોડ વર્ષ બાદ મહાસાગરો રચાયા. પૃથ્વીના ઉદ્ભવ પછીના સમયગાળામાં, તે પછીના કરોડો વર્ષ પછી જીવસૃષ્ટિનો ઉદ્ભવ થયો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ થવા લાગી. આજથી 250થી 500 કરોડ વર્ષ પહેલાં વિકસી હશે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓના પરિણામ સ્વરૂપે લાંબા સમય સુધી સજીવો ફક્ત મહાસાગરોમાં સુધી સીમિત રહ્યા. પછી પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું. ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત થયા. વાતાવરણમાં ઓક્સિજનની માત્રા 200 કરોડ વર્ષ પહેલાં પ્રમાણસરની બની હશે. પછી જીવનો ઉદ્ભવ. જીવનો ઉદ્ભવ કેવી રીતે થયો? જીવના ઉદ્ભવની વાત કરીએ તો પૃથ્વીનું પ્રારંભિક વાતાવરણ સજીવો માટે ઉદ્ભવ માટે પહેલાં પ્રતિકૂળ હતું, અનુકૂળ નહોતું. પછી જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ ઉદ્ભવની સાથે સાથે અંતિમ ચરણમાં શક્ય બન્યું હતું. આધુનિક વિજ્ઞાનીઓ જીવના ઉદ્ભવ વિશે રાસાયણિક પ્રક્રિયા માને છે. સૌથી પહેલાં જટિલ જૈવ અણુનો ઉદ્ભવ થયો હશે. આ રીતે આ અણુઓના ઉદ્ભવમાંથી જીવનો ઉદ્ભવ થયો. 2 અબજ 50 કરોડથી 57 કરોડ વર્ષ દરમિયાન પૃથ્વી પર મહાસાગરોમાંના પાણીમાં અતિ સૂક્ષ્મ, એકદમ ઝીણામાં ઝીણા જીવસૃષ્ટિનો પ્રારંભ થયો હશે. આ જીવો એક કોષના બનેલા હશે, અમીબાના નામથી ઓળખાયા. આ અતિ સૂક્ષ્મ જીવોના હાડકા વગરના લોચા જેવા હતા. હાડકા વગરના સમયાંતરે કોમળ હાડકાવાળા પેદા થયા. કરોડરજ્જુ, જડબા વગરના કરચલા પણ જેવા જીવો પણ ઉદ્ભવ થયો હશે. વનસ્પતિ સૃષ્ટિના વિકાસને પણ કરોડો વર્ષ લાગ્યા હશે. સૌપ્રથમ મહાસાગરમાં લીલી શેવાળ વળી હશે. ઘાસ તથા નાના છોડ, કાળક્રમે ફૂલવાળા છોડ, વેલા અને વૃક્ષોની ઉત્પત્તિ થઈ હશે. આ થઈ વનસ્પતિ સૃષ્ટિની. ત્યાર પછી કરોડરજ્જુવાળા, ડોકવાળા, પૂંછડીવાળા પ્રાણીઓ ઉદ્ભવ્યા. ત્યાર પછી શારીરિક રચનામાં ફેરફાર થતાં મહાકાય પક્ષીઓ, આપણે મહાકાય ધરાવતા ડાયનાસોરનો ઉદ્ભવ થયો હશે. એ પછીની વાત કરીએ તો
જમીન પરનું વાતાવરણ અનુકૂળ બનતા આંચળવાળા પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા છે. પ્રાણીઓ ઈંડો મૂકવાને બદલે બચ્ચાને જન્મ આપવા લાગ્યા. બચ્ચાના જન્મ પછી તેઓ તેમની સંભાળ લેતા થયા. આશરે 4 કરોડ વર્ષ પહેલાં વાનરોની ઉત્પત્તિ થઈ. કાળક્રમે ચિમ્પાન્જી, ગોરિલા, બબૂન વગેરે પ્રકાર વિકસિત મગજવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. વિકસિત વાનરોના લક્ષણો માનવને મળતા આવતા હોવાથી તેને અર્ધ માનવ કે કપી માનવ તરીકે તેને ઓળખાવ્યા. માનવીની ઉત્પત્તિ થઈ એના પહેલાં અનેક પ્રકારના જીવોનો ઉદ્ભવ થયો હતો. અહીં આપણે આ 24 કલાકના સમય ઉપરના ઉદ્ભવના વિકાસનો આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે કયા કયા પ્રકારના પ્રાણીઓ ઉદ્ભવ્યા હશે. એમાં જીવોની વનસ્પતિનો ધરતી પર વિકાસ કેવી રીતે થયો, કીટકો અને ઉભયજીવીઓનો સમય કેવી રીતે આવ્યો. એ પછી મધ્યજીવમાં જોઈએ તો સરીસૃપ યુગનો અંત આવ્યો અને સરીસૃપોનો આરંભ પણ થયો. સસ્તન પ્રાણીઓના યુગનો પ્રારંભ થયો. એની વાત આપણે જોઈ શક્યા. આમાં જીવની ઉત્પત્તિમાં આપણે મહત્ત્વનું એ કે કેવી રીતે આ જીવન સૃષ્ટિ ઉદ્ભવી એની વાત કરીએ તો મુખ્ય બાબત જોઈએ તો એમાં વાતાવરણ પૃથ્વી શરૂઆતમાં આપણા માટે અનુકૂળ નહોતી, પછી અનુકૂળ બની. અનુકૂળ થવાની સાથે સાથે જૈવઅણુનો ઉદ્ભવ થયો છે. એ પછી મહાસાગરોની વાત કરીએ તો અતિ સૂક્ષ્મ એવા જીવસૃષ્ટિનો પ્રારંભ થયો છે. એમાં અમીબા જેવા એક કોષવાળા જીવો ઉદ્ભવ્યા છે. હાડકાં વગરના પોચા, લોચા જેવા. પછી સમયાંતરે કોમર હાડકાંવાળા, કરોડરજ્જુ જડબાવાળા પ્રાણીઓ ઉદ્ભવ્યા છે. વનસ્પતિ જીવનમાં જોઈએ તો કરોડો વર્ષો થયા હશે. એમાં પણ મહાસાગરમાં શેવાળ સ્વરૂપે થઈ હશે. પછી ઘાસ, નાના છોડ, વૃક્ષો, ફૂલ, વેલવાળા વગેરે. કરોડરજ્જુવાળા તથા ડોક તથા પૂંછડીવાળામાં વિકાસ થયો. મહાકાય પક્ષીઓ પહેલાં શરૂઆતમાં હતા. ડાયનાસોર અને બીજા પ્રાણીઓ પણ મહાકાય હતા, જેને જુરાસિક એજ તરીકે આપણે ઓળખીએ છીએ તે. એ પછી વાતાવરણ અનુકૂળ આવતા ધીમે ધીમે ઈંડાવાળા, પછી બચ્ચાને જન્મ આપવાવાળા ઉદ્ભવ્યા પ્રાણીઓ. એ પછી આશરે 4 કરોડ વર્ષ પહેલાં વાનરોની ઉત્પત્તિ થઈ. એ કાળમાં જોઈએ તો ચિમ્પાન્જી, ગોરિલા, બબૂન જેવા થોડા વિકસિત મગજવાળા. અને પછી એમાંથી અર્ધમાનવ તરીકે અથવા કપી માનવ તરીકે તે ભારતમાં આવે. ભારતમાં અને સમગ્ર વિશ્વમાં એનો ફેલાવો આપણે જોઈ શકીએ છીએ. અને આપણે ત્યાં પણ એના અવશેષો મળે છે કે આ પ્રાચીન સમયમાં કેવી રીતે આ લોકોનો ઉદ્ભવ થયો હતો. આપણે ડાયનાસોરના ઈંડાના પુરાવા અને એના અવશેષો પણ ખેડા જિલ્લાના રહીયોલીમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આદિ યુગનું જીવન કેવું હતું એના પણ પુરાવા આપણે ત્યાં પ્રાપ્ત થાય છે. હવે આ એકમ આપણે અહીંયા પૂર્ણ કર્યો. સ્વાધ્યાય તમારે સંપૂર્ણ લખવાનું રહેશે. જ્યારે પણ શાળાઓ શરૂ થશે ત્યારે જે તે પાઠ પૂર્ણ થયા છે એનો સ્વાધ્યાય આપણે ચોપડામાં લખેલો હોવો જોઈએ. અત્યારે આ પાઠનો સ્વાધ્યાય સંપૂર્ણ લખવો